સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ઈવીએમ અને ચૂંટણી સાહિત્યની ફાળવણી ભાવનગર જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। ચૂંટણી પ્રક્રિયાનું સુચારુ બનાવવા માટે આજે શહેરમાં 5 અલગ અલગ મથકો પર ઈવીએમ મશીનો અને ચૂંટણી સાહિત્યની ફાળવણી કરવામાં આવી રહી છે। ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે 445 મતદાન મથકો પર 4.58 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। તે જ રીતે પાલિતાણા, મહુવા અને વલભીપુર નગરપાલિકાના કુલ 24 વોર્ડની 96 બેઠકો માટે 145 બૂથ પર 1.32 લાખથી વધુ મતદારો મતદાન કરશે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે પણ વિશાળ પ્રમાણમાં મતદાન યોજાશે। આમ જિલ્લાભરમાં કુલ 1984 બૂથ પર 17.31 લાખથી વધુ મતદારો મતદાન કરશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે હિરેનભાઈ, ભાવનગર। આપણે ખબર છે કે 26 એપ્રિલના દિવસે ચૂંટણી છે। સવારે 7થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનું ટાઈમિંગ છે। ભાવનગર મહાનગરપાલિકાના જે 52 સીટ્સ છે, 13 વોર્ડ છે, એમાં 445 પોલિંગ સ્ટેશન છે અને એમાં 4,58,376 ટોટલ વોટર છે। 3 જે નગરપાલિકા ભાવનગર જિલ્લામાં પાલિતાણા, મહુવા અને વલભીપુર એના 24 વોર્ડમાં 96 સીટ છે અને 96 સીટ માટે 145 પોલિંગ સ્ટેશન છે અને 1,32,499 વોટર છે। જિલ્લા પંચાયતની 40 અને તાલુકા પંચાયતની 210 જે સીટો છે એ માટે 1394 પોલિંગ સ્ટેશન છે અને 11,40,294 વોટર છે। તો કુલ મળીને 398 સીટ છે અને એમાં 1984 પોલિંગ સ્ટેશન છે અને આખા ભાવનગર જિલ્લામાં જે ચૂંટણી છે 26 તારીખે એમાં 17,31,000 વોટર મીન્સ કે પાર્ટિસિપેટ કરવાના છે।